જય માતાજી। તમારા ઘરમાં પૈસા આવવાની સાથે જ ખર્ચ થઈ જાય છે અને ઘરની અંદર બરકત નથી। તમારા આવકની વૃદ્ધિ અટકી ગઈ છે। ઘરની અંદર કજિયો કંકાશ ભર્યું વાતાવરણ રહે છે। પૈસા આવવાની સાથે જ ખર્ચ થઈ જાય છે। તો શ્રાવણના કોઈ પણ સોમવાર આ ઉપાય કરી લો, તમારા ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થશે, ઘરની નકારાત્મકતા દૂર થશે અને તમારા ધનની વૃદ્ધિ થવા લાગશે। તો શું છે એ ઉપાય એ જાણતા પહેલા કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર અવશ્ય કરજો। શ્રાવણના કોઈ પણ સોમવારે 11 ગોમતી ચક્ર લો અને તેને શિવ મંદિરે લઈ જાઓ। ત્યાં બેસીને ગોમતી ચક્ર પર ચંદન લગાવો અને એક એક કરીને શિવજીને અર્પણ કરો અને સાથે જ ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો। ત્યારબાદ 11 ગોમતી ચક્રમાંથી એક ગોમતી ચક્ર પાછું ઘરે લાવો અને તેને લાલ કપડામાં મૂકી તેના પર મોલીથી બાંધી તેની પોટલી બનાવી તમારા ઘરની તિજોરીમાં મૂકી દો। તમારા ધનની વૃદ્ધિ થવા લાગશે અને ઘરની અંદર રહેલી નકારાત્મકતા દૂર થશે અને સ્થિર લક્ષ્મીનો વાસ થશે। જય માતાજી।